જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાદશી વ્રતના ફરાળમાં બનાવી શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી કચોરી બનાવીશું. સૌ પ્રથમ 1 કપ મોરૈયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેનો બારીક લોટ તૈયાર કર્યો છે. તેમાં 2 નંગ મધ્યમ સાઇઝના બાફેલા બટાકા છીણીને ઉમેરીશું. બટાકાને કુકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલીને છીણી લીધા છે. તેમાં અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમારે મોરૈયાને આ રીતે મિક્સરમાં ન દળવો હોય તો માર્કેટમાં મોરૈયાનો તૈયાર લોટ મળે છે, તે પણ ઉપયોગમાં લઈ શકો છો. પછી તેમાં જરૂર મુજબ અથવા તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. આ રીતે બાંધેલા લોટની ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવી તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે મૂકી રાખીશું. કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે મેં 4 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા છીણીને રાખ્યા છે. તેમાં 1 કપ મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલું ફ્રેશ કોપરું ઉમેરીશું. કોપરું તમે છીણીને પણ લઈ શકો છો. કચોરીને ક્રન્ચી બનાવવા માટે 3 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 1 ચમચી સૂકી વરિયાળી ઉમેરીશું. તમે ફરાળમાં વરિયાળી ન ખાતા હો તો તેને સ્કીપ કરી શકો છો. તેની સાથે તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ગળપણ માટે 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને ખટાશ માટે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેની સાથે 1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને અડધી ચમચી મરી પાવડર ઉમેરી બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને ગોળો વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. બાફેલા બટાકા અને ફ્રેશ કોપરુંમાં નેચરલ મોઇસ્ચર હોય છે એટલે એકદમ સરસ સ્ટફિંગ તૈયાર થશે. આ સ્ટફિંગમાં તમે થોડા કાજુના ટુકડા અને કિસમિસ પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 13 થી 14 નંગ કચોરી બનાવી શકાય છે. તૈયાર કરેલા પૂરણમાંથી થોડું પૂરણ હાથમાં લઈ અને મધ્યમ ગોળા વાળી લઈશું. આ સિવાય પણ બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી થોડો લોટ હાથમાં લઈ અને આંગળી વડે મધ્યમ જાડી ગોળ પૂરી થેપી લઈશું. આ ગ્લુટેન ફ્રી લોટ હોવાથી પૂરી વણીને ન બનાવી તમે ઇઝીલી હાથથી થેપી શકો છો. જે સ્ટફિંગનો ગોળો વાળીને રાખ્યો હતો તેને પૂરીની વચ્ચે મૂકી અને કચોરી ઉપર બિલકુલ ક્રેક ન રહે તે રીતની એકદમ ફિટ કચોરી વાળી લઈશું. તમારે ફ્લેટ શેપની કચોરી બનાવવી હોય તો તેની વિડીયો પણ અગાઉ મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક આઈ બટન પર આપી છે. વારાફરતી બધી જ કચોરીને ભરી લીધા પછી તેને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કડાઈમાં સમાય તેટલી કચોરી તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. જો તમે તેને લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો કચોરી પ્રમાણમાં ઓઇલી બનશે. થોડી વારે તેને ફેરવતા જવું. બધી બાજુથી સરસ બદામી રંગની અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. એક બેચ તળવામાં આશરે 5 થી 6 મિનિટનો સમય લાગે છે. આ રીતે વારાફરતી બાકીની બધી જ કચોરી તળી તેને ફરાળી ચટણી સાથે સર્વ કરીશું. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.